નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સિહોર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ બોટાદ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાદવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રી સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આપણે લઈએ તો મને એવું લાગે છે કે આખો જિલ્લો અને આખું રાજ્ય એ અલગ અલગ પ્રકારે આપણને બધાને ગમે એ ભાવ સાથે આપણા ફોરેસ્ટ્રીને આગળ વધારી શકીએ। આ બદલાવ સામૂહિક પ્રયાસોથી ગુજરાતની જનતાથી થયો છે, આ ભાવનગરના જિલ્લાની જનતાથી થયો છે। માનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં સૌ સાથે મળીને આને આગળ લઈ જવા માટે તેના પ્રયાસો થઈ રહ્યા છે। માનીય મોદી સાહેબ અને અમિતભાઈના નેતૃત્વને માર્ગદર્શન નીચે આપણે વૃક્ષ વાવીએ, જતન કરીએ, પાણી બચાવીએ, પ્રકૃતિ સંરક્ષણ કરીએ, આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું ગુજરાત આપવાનો સંકલ્પ કરીએ। એક વૃક્ષ, એક જીવન, એક વૃક્ષ, એક શ્વાસ, એક વૃક્ષ, આવતીકાલની આશા। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આપણું ગુજરાત હરિયાળું ગુજરાત, આપણો જિલ્લો હરિયાળો જિલ્લો। આ પ્રસંગે કૃષિ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ મિશન અંતર્ગત વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો હાજર રહ્યા હતા।